વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે પછી કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે એક મોટી મુશ્કેલી ઊભી કરશે અને ગોપાલ ઇટાલિયાનું જીતનું સ્વપ્ન અધૂરું રહી જશે, તે તમામ બાબતો પર હાલ સવાલ ઉઠી રહ્યા છે। કેમ કે વાત કરવામાં આવે તો હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ શું વાત કરી છે, વિગતે વાત કરીએ। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડીકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આ દિવસોમાં વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે। આગામી સમયમાં આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે, તેને જ લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની પસંદગી કરી છે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી પોતાનું કોઈ રહસ્ય ખોલ્યું નથી કે કયા ઉમેદવાર તેમના બેઠક ઉપર ચૂંટણી લડવાના છે। ત્યારે અત્યારથી જ રાજકીય સોગઠા ગોઠવાની શરૂઆત થઈ છે। આમાં ગોપાલ ઇટાલિયાને ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જીતાડવા માટે દિલ્હીના નેતાઓ પણ વિસાવદર બેઠક ઉપર પ્રચાર માટે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે પણ વિસાવદરમાં બેઠક કરી હતી, પત્રકાર પરિષદ સંબોધી હતી। સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન गढ़वीए गठबंधन ने लेने मोटू निवेदन आपता शुरू बात करी है, ते सांभळी लो। करना चाहता हूँ इसमें कि जिस तरह से आपने देखा होगा कि लोकसभा में आम आदमी पार्टी कांग्रेस का गठबंधन था और लोकसभा में विधानसभा की जो सीटें थी वो 5 सीटें पेटा चुनाव आया था, उपचुनाव आया था। और उस टाइम जिस तरह से हमारे कांग्रेस के नेतृत्व के साथ, स्थानीय नेतृत्व के साथ हम बैठे थे और मेरी उपस्थिति में ही जब बात हुई थी तो ये तय हुआ था कि विसावदर सीट है वो आम आदमी लड़ेगी और बाकी की जो 4-5 सीट थी वो कांग्रेस लड़ेगी, क्योंकि कांग्रेस की थी। और ये उसके बावजूद जब ये विधानसभा का चुनाव विसावदर का नहीं आया, इसके बाद वाव पेटा चुनाव आया, उस वक्त भी मेरी स्थानीय कांग्रेस के नेताओं से बात हुई थी और वही बात थी कि विसावदर की जब चुनाव आएगा तब आम आदमी पार्टी लड़ेगी, ये बात थी। और मुझे पूरा यकीन है कि कांग्रेस का नेतृत्व ने जो वादा किया है, गुजरात के कांग्रेस के नेतृत्व ने, वो यकीन पूरा करेंगे। और रही बात ये इलेक्शन जब डिक्लेयर होगा उसके बाद की बात है, लेकिन अभी आम आदमी पार्टी विसावदर के चुनाव की पूरी तैयारियां कर रही है और सभी लोगों का भी प्यार मिल रहा है। और हम चाहते हैं कि जो हमारे जब हम बातचीत की थी तब विसावदर का सीट थी वो स्वाभाविक तौर पर आम आदमी पार्टी के खेमे में आई थी और मुझे यकीन है कि कांग्रेस के नेता वो अपना वादा निभाएंगे। आपे सांभळ्या हता आम आदमी पार्टीना प्रदेश प्रमुख ईशुदान गढ़वी। हाल तेमनुं महत्वनुं निवेदन सामे आव्युं छे, जे निवेदનમાં તેઓ વાત કરતા કહી રહ્યા છે કે જે તે સમયે વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું ને ગઠબંધનનું ધર્મ નિભાવ્યું હતું। જો કે હવે વિસાવદર બેઠક ઉપર તેની ભૂતકાળમાં જે વાતચીત થઈ હતી કે જો ભવિષ્યમાં ચૂંટણી યોજાશે તો આમ આદમી પાર્ટી અહીંયાથી ચૂંટણી લડશે, ત્યારે કોંગ્રેસ ઉપર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। ને થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના નેતાનું નિવેદન જે સામે આવ્યું હતું તેના કારણે આમ આદમી પાર્ટીમાં એક ભીતિ પણ સેવાઈ રહી છે। જો વિસાવદર માટે અત્યારે કોઈ ડર સૌથી મોટો આમ આદમી પાર્ટી માટે હોય તો ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ હોઈ શકે છે, કેમ કે કોંગ્રેસને જો મેદાનમાં ઉમેદવાર ઉતારવામાં આવશે ચોક્કસથી આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થઈ શકે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।